તો એડિટિંગ કરી નાખી એમ તો અને કેવો પહેરવા કહેવાય પાણી આવવાનું છે બાકી તો પાણી આપી દેશે એટલે મસ્ત મજાની મોટી મોટી થઈ જશે અને ગાઈસ છે ઘઉં આવી ગયા પાર્ટનર તકલીફ નહીં થતી ને વાર નહીં લાગતો ને તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે છે ગાઈસ હોળી, એટલે બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ ગાઈસ. તો સવારના વાગી જશે ગાઈસ 10 અને અત્યારે આપણે આવી ગયા સોલારમાં. સામે છે ગાઈસ મસ્ત મજાનું સોલાર, લગભગ 80-90 વીઘામાં બનેલું છે ગાઈસ સોલાર. આપણે બાઇક લઈને આવી ગયા હતા આપણા સાડા એવા સુખદેવજીને સ્ટાર દેવા માટે. તો ગાઈસ સામે ધીમે ધીમે ચાલ્યા પણ આવે છે આવી જાય તો એમને સ્ટાર આપી દઈએ અને પછી જઈએ આપણે વળી પાછા ખેતરમાં, કારણ કે ઘરે આવેલા છે મહેમાન. મળીએ સીધા એમની પાસે મેમના પાસે જઈને. અને છે ગાઈસ આપણું બાઇક, આપણે બાઇક લઈને આવી ગયા હતા આઈકન પડ્યું છે ગાઈસ આપણું બાઇક. જો ગાઈસ આ છે ઘેર જવા માટેનો રસ્તો. તો ચલો ગાઈસ જઈને મળીએ સીધા કે જ્યાં ડૂચી પહેરી તો તે ભાજી નાખ્યું છે. આ જો આમથી ભાગી નાખ્યું તો પિચકારી શું કેમ લાવી તું એ કે પેલો મને હે આ પિચકારી તો લાવી શું લેવા. તો ગાઈસ આપણે આવી ગયા હતા દિશન મામાના ઘરે ને હવે ખાવા બીજું ખાઈ રહેશે. બપોરના વાગી જશે 12 ને રંભા જય માતાજી. રંભા ગાઈસ સવારના વિડીયોમાં હવે દેખાણા, કારણ કે જતા રહેતા પોતા એડા વેણા અને આપણે જ્યાં નતા એકલા ધકેલા હતા. તમે 9-10 જણા હતા પણ અમે નતા ને તમારે ભેગા ફેર ભલા પણ ગાઢ્યા પછી શાંતિ રાખ કે અમે ત્યાં ફેર પડવાનો કશું નહીં. આ બાજુ અમારે બે ભાઈ ઊંચા છે, આ બાજુ રંભા ઊંચા છે. તો ફટાફટ રંભા હવે તૈયાર થાય એટલે આપણે અહીંથી નીકળી જવું છે ગાઈસ સાતુન નહીં. પિચકારી છે, પિચકારી લેવાની કોણ મારશે? ડોક્ટર ને પિચકારી બધાને શું લેવા દેવા. દહીપુરી આજ ના હોય કે નહીં, અત્યારમાં હોય, કાલ તો ખાધી નથી. આજે વળી પાછું આમ ફરીને આમ જવું પડે અહીંયા કને. ઓહો બાપ આવડી ઉંમર પેલા ખાધી ને હવે પાછા કોઈ દાડો ખાતા ને કાલ ખાધી હવે આજે પાછળ અત્યારથી અહીં તો ના તો જતા ખબર સહી ના હોય એટલે બધે એમ એવું છે. તો લાય તાર અમે કરી દો ગાઈસ સ્પીચ કરી અમે કરી દો અમારે એક ભાઈ એડિટિંગ કરી નાખી એમ તો. અને કેવો પહેરવા કહેવાય મેવાસી એમ એવું છે એમ. તો કઈ હાજર ભાઈ અમારે નવો મસ્ત મજાનો પહેરવાસ બદલી નાખ્યો છે. દેશીના બદલે મેવાસી થઈ ગયા છે. બોલો વી કે એને તો એને આમ ફેટો રાખ, એના ફેટો રાખ, એ બગાડશે બધું. ફાઇનલ ગાઈસ સાંજ પડી જશે, વાગી જશે 4 વાગ્યા છે. બાજુમાં વાયેલી છે ગાઈસ મસ્ત મજાની રીંગણીને આ છે ગાઈસ ઘાસ, અને બાજુમાં છે ગાઈસ આ ઘઉં પાકી હોતન ગયા છે ગાઈસ. જો પૂરા થઈ જશે ને મસ્ત મજાનું માથા સામું ઘાસ આવી ગયું છે. આ છે ગાઈસ ઘાસ ભેંસણ ખાવા માટેનું. અને આ છે ગાઈસ બાજરી, કાતા બાજરી પાયેલી છે ગાઈસ, આવડી થઈ જશે. પાણી આવવાનું છે બાકી તો પાણી આપી દેશે એટલે મસ્ત મજાની મોટી મોટી થઈ જશે. અને ગાઈસ છે ઘઉં વાટવા આવી ગયા છે. જો 10 દાડા ઉભા રહેશે ગાઈસ, કમસે કમ પછી વાટવાના થશે. તો ચલો ગાઈસ જઈએ હવે ખેતરમાં, જાવું છે એરંડા ઉપાડવા માટે. તો રંભાની પાછળ આવે છે ને આપણે જઈ રહ્યા છે આગળ. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ. તો ફાઇનલી ગાઈસ એરંડા ઉપાડવાનું ચાલુ કર્યું છે. આમાં મસ્ત મજાનું ગાઈસ લોકેશન છે, એક નંબર લોકેશન છે. અમારા પાર્ટનર સામેથી આવે પોટકો લઈને. પાર્ટનર તકલીફ નહીં થતી ને, વાર નહીં લાગતો ને એમ. તો જો ગાઈસ રંભા સામેથી પોટકો લઈને આવે છે અને હવે આપણે પોટકો લેવાનો છે. હાલો કાંઈ ભાર નહીં. ઓહો સાકન હે ચકુ હે એ શું કરો ફોન
સરગવાનું ફરીનો સોલો છે એમ શાક બનાવવાનું છે. તો ગાય સાજ વાગી છે 6:30 વાગ્યા છે ને અમારે બેઠા બેઠા અત્યારે ફોલી રહેશે સરગવાની ફરીઓ. અને પછી એક પૈ તમારા લોકો ચેમાં ભર્યા છે ટેટી. કાલે ટેટી કાલ બે લાયા બે હતી નહીં. દીશું કાપ ખાટ લાવવાના તો નહીં હાલે. જો માથે ઉઠે છે માથામાં રોમાલ થઈ ગયો. અરે રોમાલ શું રેત મારે એકલો રેત છે નહીં દીશું. તો ભાઈ સાંજ પડી જશે ને રમવામાં બનાવી છે તો મસ્ત મજાનું જમવાનું. તો જમવાનું ફટાફટ બનાવી નાખે પછી ના બગડે તો ફૂલ તો ખરી તો પોસી થઈ જાય તાપની. રંપા કાપી રહેશે મસ્ત મજાની ચક્કર ટેટી. ઉનાળાની સિઝન આવી જશે ગાય છે એટલે ટેટી પણ આવી જશે મારે. અને આવી જ કરવાનું હોય પછી આને શું કરવાનું કાપી દેવાની એમ. તાપની હે ને થઈ જઈ હેરી બીજું કાંઈ નહીં. તાપની પડી રહી ને એટલે પોસી થઈ જઈ હશે ગાય. સરગવાની ફરી જે રંપા ફૂલી જશે. તો આની સબ્જી બનાવશો મસ્ત થાય ને એમ તો કઈ ખાલી પોસી થઈ જાય બીજું કઈ ના હોય આમાં. તાર ખાવી દઈશું એ તો લાજ કાપી આલો શકું છે. તો ફાઇનલી ગાય સાંજ પડી જશે ને અત્યારે અમારે રંભા બનાવી રહેશે મસ્ત મજાનું જમવાનું. જમવામાં બનાવે છે તો મસ્ત લીલા સરગવાળી ફરિયાનું શાક. ગાય મીઠા સરગવાળી ફરીઓ આવે એ ખેતરમાં થાય છે ગાય. ને ખેતરમાં છે અત્યારે અંધારું થઈ ગયું છે ને કે તમને બતાવો કે કેવડું મોટું ઝાડ છે. તો ફટાફટ રંભા સરગવાળી ફરિયાનું શાક બનાવી નાખે પછી ખાઈ લઈએ ગાઈશ. કારણ કે વાગી જશે 7:30 અને રંભા તારે રાંધી જાય છે. શાક બની રહેશે એટલે પછી બનાવશે મસ્ત બાજરીના રોટલા ગાઈશ. તો ચલો ફટાફટ કરી નાખીએ એટલે પછી આપણે ખાઈ લઈએ. દહીં પૂરી બનાવી છે ને ચલો ગાઈશ ખાવા માટે સાંજ પડી છે. આ બાજુમાં પિંકીબેન ખાય છે આ બાજુ રંભા. લાય બેટા લાય તારે નહીં ખાવાનું. પાવભાજી બનાવી ખાવું એક બે ભારે કેટલો લાગ્યો વાટકોમાં. લઈ એમાં નાખતા દહીં વગર કરી નાખે. હા તો ફોન જોવે તો કઈ આપણે આજે વિવેકને ફોન એને જોવું છે. હા છે પાવભાજી પડી તને પાવભાજી હાલશે. સરગવાની ફરિયાનું શાક હે તને ભાવે હે. બેન વાટકા માલ તો બેકી ખાય. વિક્ટર ખાવું બેટા હા નહીં ખાવું બે ચાલ બે કે બે ચાલ બસ 2 ને 4 આપી દીધી. પેલા જો 5 કે 4 ચાલ જે હોય બસ અમને ભાવે તો લઈશ. બીજું તમારા ધ્યાનમાં છે ખબર ગોડા ધ્યાનમાં છે એવું તો કોઈ કહેતું નહીં. કોક જ કે